Hello students, welcome back to the class. So in our last lecture we were discussing about the regulatory mechanisms. Okay, metabolic channeling વિશે આપણે ડિસ્કસ કર્યું હતું and then we have discussed the control of enzyme activity. Okay, next is the allosteric regulation. So allosteric regulation શું છે એના વિશે હવે ડિસ્કસ કરીશું આ લેક્ચરમાં. યુઝ્યુઅલી રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ આર એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ. ઓકે, જનરલી જે કાંઈ પણ બાયોકેમિકલ પાથવેઝ છે એના એન્ઝાઇમ છે એલોસ્ટેરિક એન્ઝાઇમ હોય છે. ઓકે, એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ એટલે કેવા એન્ઝાઇમ્સ? જો કે the enzymes the activity of these enzymes is altered by small molecules. ઓકે, એવા એન્ઝાઇમ કે જેની એક્ટિવિટી કોઈ સ્મોલ મોલેક્યુલ દ્વારા ચેન્જ કરી શકાય છે. ઓકે, ધી એક્ટિવિટી ઓફ એન એલોસ્ટેરિક એન્ઝાઇમ ઇઝ altered by a small molecules known as the effector or modulators. ઓકે, જે સ્મોલ મોલેક્યુલ છે એન્ઝાઇમની એક્ટિવિટીને ચેન્જ કરવા માટે રિસ્પોન્સિબલ છે એને ઇફેક્ટર મોલેક્યુલ કહેવાય અથવા તો મોડ્યુલેટર મોલેક્યુલ્સ કહેવામાં આવે છે. ઓકે, so these effector molecules will bind reversibly by non-covalent forces to the regulatory site. ઓકે, એન્ઝાઇમ ઉપર જે કંઈ પણ રેગ્યુલેટરી સાઇટ હશે એના ઉપર બાઇન્ડ થશે. ઓકે, આ ઇફેક્ટર મોલેક્યુલ્સ છે એ રેગ્યુલેટરી સાઇટ ઉપર બાઇન્ડ થશે બાય નોન કોવેલેન્ટ ફોર્સિસ. ઓકે, કોવેલેન્ટ બોન્ડથી બાઇન્ડ નહીં થાય પણ નોન કોવેલેન્ટ ઇન્ટરેક્શનથી ત્યાં બાઇન્ડ થશે. ઓકે, એન્ડ ધીસ રેગ્યુલેટરી સાઇટ ઇઝ સેપરેટ ફ્રોમ ધી કેટાલાઇટિક સાઇટ. જે કેટાલાઇટિક સાઇટ છે એના કરતાં અલગ સાઇટ હશે રેગ્યુલેટરી સાઇટ. એન્ડ ચેન્જ ઇન ધી શેપ ઓર કન્ફર્મેશન ઓફ ધી એન્ઝાઇમ. ઓકે, ઇફેક્ટર મોલેક્યુલ છે રેગ્યુલેટરી સાઇટ ઉપર બાઇન્ડ થયું એના લીધે શું થશે તો કે એન્ઝાઇમના કન્ફર્મેશનમાં ચેન્જીસ આવશે. ઓકે, એના શેપમાં એના કન્ફર્મેશનમાં ચેન્જીસ આવશે અને એના લીધે શું થશે તો કે ધી એક્ટિવિટી ઓફ કેટાલાઇટિક સાઇટ ઇઝ અલ્ટર્ડ. ઓકે, રેગ્યુલેટરી સાઇટમાં ચેન્જીસ આવ્યો તો એના લીધે કેટાલાઇટિક સાઇટમાં પણ ચેન્જીસ આવશે, એના કન્ફર્મેશનમાં પણ ચેન્જીસ આવશે અને તો એની એક્ટિવિટી છે એન્ઝાઇમની એ ચેન્જ થઈ જશે. સો the positive effectors will increase the enzyme activity. ઓકે, પોઝિટિવ ઇફેક્ટરનું કામ શું છે તો કે એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરશે અને નેગેટિવ ઇફેક્ટર જે છે એ એન્ઝાઇમની એક્ટિવિટીને ડિક્રીઝ કરશે અથવા તો ઇન્હિબિટ પણ કરી શકે છે. ઓકે, એન્ઝાઇમને ઇન્હિબિટ કરી નાખશે. સો રેગ્યુલેટર ઓર ઇફેક્ટર મોલેક્યુલ્સ જે છે એ બે ટાઈપના હોઈ શકે, એક પોઝિટિવ અને બીજું નેગેટિવ. ઓકે, પોઝિટિવનો મિનિંગ શું તો કે એન્ઝાઇમને સ્ટિમ્યુલેટ કરશે અને એની એક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે અને નેગેટિવ ઇફેક્ટર હશે એન્ઝાઇમને ઇન્હિબિટ કરશે અથવા તો એની એક્ટિવિટીને ડિક્રીઝ કરે છે. સો ધીસ ઇઝ ધી એલોસ્ટેરિક રેગ્યુલેશનનું એક્ઝામ્પલ છે. ઓકે, અહીંયા બે સાઇટ હશે એન્ઝાઇમ ઉપર, એક કેટાલાઇટિક સાઇટ અને બીજી કેવી છે રેગ્યુલેટરી સાઇટ. ઓકે, હવે તો કે ઇફેક્ટર ઓર મોડ્યુલેટર સબસ્ટ્રેટ જ્યારે રેગ્યુલેટરી સાઇટ ઉપર બાઇન્ડ થશે. ઓકે, ઇફેક્ટર ઓર મોડ્યુલેટર રેગ્યુલેટરી સાઇટ ઉપર બાઇન્ડ થાય છે. ઓકે, ચોરસ શેપનું છે એ બાઇન્ડ થશે એટલે શું થયું કેટાલાઇટિક સાઇટના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવ્યો. ઓકે, અને કેટાલાઇટિક સાઇટના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવ્યો એના લીધે જે આપણું સબસ્ટ્રેટ છે બેન્ઝીન શેપનું છે એ સબસ્ટ્રેટ ત્યાં બાઇન્ડ થઈ શકે છે કેટાલાઇટિક સાઇટ ઉપર. ઓકે, એટલે કે આ પોઝિટિવ રેગ્યુલેશનનું એક્ઝામ્પલ છે. અગર આપણું સબસ્ટ્રેટ રાઉન્ડ શેપનું હોત તો પેલી જે કેટાલાઇટિક સાઇટ નોર્મલ કન્ડિશનમાં છે એની હારે બાઇન્ડ થઈ શકતું હોત. ઓકે, રાઉન્ડ સબસ્ટ્રેટ હોત તો ત્યારે આ ઇફેક્ટર છે એઝ અ નેગેટિવ રેગ્યુલેટર વર્ક કરશે. ઇફેક્ટર બાઇન્ડ થયો તો એની કેટાલાઇટિક સાઇટમાં ચેન્જીસ આવી ગયો અને એના લીધે સબસ્ટ્રેટ બાઇન્ડ ન થઈ શકે તો એને નેગેટિવ રેગ્યુલેટર કહેવાય. અને એની સાઇટમાં ચેન્જ આવ્યો અને એના લીધે સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ શકે છે તો આવા રેગ્યુલેટર્સને શું કહેવાય? પોઝિટિવ રેગ્યુલેટર્સ. ચેન્જ ઇન ધી એક્ટિવિટી. ઓકે, પોઝિટિવ રેગ્યુલેટર છે તો એન્ઝાઇમની એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે ઓર નેગેટિવ ઇફેક્ટર છે તો એન્ઝાઇમની એક્ટિવિટી ડિક્રીઝ થાય છે. ઓકે, સો ધીસ ચેન્જ ઇન ધી એક્ટિવિટી ઇઝ ઓફન રિઝલ્ટ ફ્રોમ અલ્ટરેશન ઇન ધી એપેરન્ટ એફિનિટી ઓફ એન્ઝાઇમ. ઓકે, સબસ્ટ્રેટ માટેની જે એન્ઝાઇમની એફિનિટી છે એમાં ચેન્જ થશે એના લીધે એન્ઝાઇમની એક્ટિવિટીમાં ચેન્જ આવે છે. ઓકે, સબસ્ટ્રેટની એફિનિટી છે ઇન્ક્રીઝ થશે અથવા તો ડિક્રીઝ થશે એના લીધે એન્ઝાઇમ એક્ટિવિટીમાં ચેન્જ આવશે. એન્ડ ધીસ ચેન્જીસ ઇન ધી વીમેક્સ કેન ઓલ્સો અકર. ઓકે, અહીંયા જે કંઈ પણ થયું એન્ઝાઇમ એફિનિટીમાં ચેન્જીસ આવ્યા એના લીધે મેક્સિમમ વેલોસિટીમાં પણ
ચેન્જ આવી શકે છે. ઓકે, સો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન રિક્વાયર્ડ ફોર ધી Vmax બાય 2, ઓકે, મેક્સિમમ વેલોસિટી કરતાં હાફ વેલોસિટી હોય ત્યારે જે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની રિક્વાયરમેન્ટ હોય with allosteric enzymes having sigmoidal substrate curves is called as the S.5 or K.5 value. ઓકે, આપણે મિકેલિસ મેન્ટન ઇક્વેશન જ્યારે જોયું હતું ત્યારે શું હતું કે મિકેલિસ કોન્સ્ટન્ટ કે એમ શું છે તો કે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન રિક્વાયર્ડ ફોર ધી વેલોસિટી, જ્યારે વેલોસિટી Vmax બાય 2 હોય ત્યારે જેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની રિક્વાયરમેન્ટ હોય એને KM એટલે કે મિકેલિસ કોન્સ્ટન્ટ કહેવાય. ઓકે, એ વસ્તુ આપણે નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ માટે જોઈતી. ઓકે, સૌથી પહેલો વર્ડ એ હતો નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ માટે મિકેલિસ મેન્ટન ઇક્વેશનનું ડેરિવેશન કરવાનું છે. ઓકે, સો અહીંયા આપણે રેગ્યુલેટરી એન્ઝાઇમ્સની વાત કરીએ છીએ, એલોસ્ટેરિક એન્ઝાઇમ્સની. તો એના માટે જે કાંઈ પણ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન છે કે જે મેક્સિમમ વેલોસિટી કરતાં અડધી વેલોસિટી માટે રિક્વાયર્ડ છે એને K0.5 અથવા તો S0.5 વડે દર્શાવવામાં આવે છે. ઓકે, K.5 વેલ્યુ અથવા તો S.5 વેલ્યુ. ઓકે, અને અહીંયા જે ગ્રાફ મળશે આપણને સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વર્સિસ વેલોસિટીનો એ સિગ્મોઇડલ એટલે કે એસ શેપનો ગ્રાફ જોવા મળે છે કે જે આપણે મિકેલિસ મેન્ટન ઇક્વેશન ઉપરથી જે ગ્રાફ આપણે પ્લોટ કરીએ છીએ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વર્સિસ વેલોસિટીનો, તો એ આપણને નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ માટે હાઇપરબોલિક શેપનો મળે છે. પણ અહીંયા આપણને જે સબસ્ટ્રેટ વર્સિસ વેલોસિટીનો જે ગ્રાફ મળે છે એ સિગ્મોઇડલ શેપનો હશે. ઓકે, એસ શેપનો ગ્રાફ મળશે. સો એના માટેના રૂલ્સ અલગ હશે જે ઇક્વેશનને ફોલો કરતું નથી એમ કહી શકાય. ઓકે, અને એનો જે કોન્સ્ટન્ટ છે એને K0.5 વડે દર્શાવવામાં આવે છે. Now, one of the best studied allosteric regulatory enzyme is aspartate carbamoyl transferase ACTase. ઓકે, શોર્ટ ફોર્મમાં એસિટેઝ. સો આ છે એલોસ્ટેરિક એન્ઝાઇમનું એક બેસ્ટ સ્ટડીડ એક્ઝામ્પલ છે. સૌથી વધારે આ એક્ઝામ્પલ ઉપર સ્ટડી થઈ છે. ઓકે, એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ ફ્રોમ ઇકોલાઈમાંથી એન્ઝાઇમને આઇસોલેટ કરવામાં આવ્યો છે. સો કેટાલાઇઝિસ ધી રેટ ડિટર્મિનિંગ રિએક્શન ઓફ પિરિમિડિન બાયોસિન્થેટિક પાથવે. ઓકે, પિરિમિડિન જે ન્યુક્લિયોટાઇડ બેઝ છે આપણા કે સિસ્ટીન અને થાઇમિન. ઓકે, તો એના સિન્થેસિસ માટેના આ પિરિમિડિન જે નાઇટ્રોજન બેઝ છે એના સિન્થેસિસ માટેનો પાથવે છે એનો એક એન્ઝાઇમ છે એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. ઓકે, નાઉ ધી સબસ્ટ્રેટ સેચ્યુરેશન કર્વ is sigmoidal and more than one active sites and cooperative substrate binding. ઓકે, સબસ્ટ્રેટ સેચ્યુરેશન કર્વ એટલે કે આપણે જે સબસ્ટ્રેટ વર્સિસ વેલોસિટીનો જે ગ્રાફ દોરીએ છીએ એ સિગ્મોઇડલ શેપનો આમાં જોવા મળે છે કેમ કે એલોસ્ટેરિક એન્ઝાઇમ છે. ઓકે, રેગ્યુલેટરી એન્ઝાઇમ માટેનો ગ્રાફ હંમેશા સિગ્મોઇડલ શેપનો જ મળશે. અને તો કે એન્ઝાઇમ છે ઇટ કન્ટેન્સ મોર દેન વન એક્ટિવ સાઇટ એટલે કે એક કરતાં વધારે એક્ટિવ સાઇટ પ્રેઝન્ટ હશે એન્ઝાઇમમાં. એટલે કે એક તો ટાઈમ એન્ઝાઇમ એક કરતાં વધારે સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ સાથે બાઇન્ડ કરી અને એક કરતાં વધારે પ્રોડક્ટનું ફોર્મેશન માટે કરી શકે છે. ઓકે, એન્ડ કોઓપરેટિવ સબસ્ટ્રેટ બાઇન્ડિંગ મીન્સ કે એન્ઝાઇમ સાથે એક સબસ્ટ્રેટ બાઇન્ડ થયો તો એ બીજા સબસ્ટ્રેટના બાઇન્ડિંગને પ્રમોટ કરશે. ઓકે, એક સબસ્ટ્રેટ બાઇન્ડ થયો તો એ બીજા સબસ્ટ્રેટને ત્યાં એન્ઝાઇમની સાઇટ ઉપર લઈ આવશે અને ત્યાં બાઇન્ડિંગ એનું થશે. So, acetase is the enzyme of the pyrimidine biosynthetic pathway. ઓકે, pyrimidine નાઇટ્રોજન બેઝ છે એના બાયોસિન્થેસિસ માટેનો પાથવે છે એનો એક એન્ઝાઇમ છે. સો ધીસ ઇઝ ધી રિએક્શન ધેટ એટીકેઝ કેટાલાઇઝિસ. ઓકે, કાર્બામોઇલ ફોસ્ફેટમાંથી એન કાર્બામોઇલ એસ્પાર્ટેટ. ઓકે, કાર્બામોઇલ ફોસ્ફેટમાંથી કાર્બામોઇલ એસ્પાર્ટેટનું સિન્થેસિસ કરવા માટે રિસ્પોન્સિબલ છે કોણ તો કે એસિટેઝ. ઓકે, એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. નાઉ ધીસ એન્ઝાઇમ વિલ catalyzes the formation of કાર્બામોઇલ એસ્પાર્ટેટ ફ્રોમ ધી કાર્બામોઇલ ફોસ્ફેટ એન્ડ એસ્પાર્ટેટ બંને જોડાય અને કાર્બામોઇલ એસ્પાર્ટેટનું સિન્થેસિસ થશે. હવે અહીંયા આ રિએક્શનમાં તમે જોઈ શકો છો કે ઉપર એટલે કે CO2 ગ્લુટામિન અને ATP. ઓકે, આ છે રો મટીરિયલ છે કે એમાંથી સિન્થેસિસ થશે અને એન્ડ પ્રોડક્ટ શું છે CTP. ઓકે, સિસ્ટિડીન ટાયરોફોસ્ફેટ. ઓકે,
સિસ્ટીડીન ટ્રાયફોસ્ફેટ. સો સીટીપીનું ફોર્મેશન એટલે કે પિરિમિડિન નાઇટ્રોજનના બેઝના સિન્થેસિસ માટેનો આખો પાથવે છે અને એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે CO2, ગ્લુટામિન અને એટીપી છે અને એન્ડ પ્રોડક્ટ શું છે આપણે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ CTP. ઓકે, અને આ પાથવેનો એક એન્ઝાઇમ છે કાર્બામોઇલ ફોસ્ફેટ ટ્રાન્સફરેઝ એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. ઓકે, નાવ કાર્બામોઇલ એસ્પાર્ટેટ પછી ઘણા બધા એરોઝ આપેલા છે. એનો મિનિંગ શું છે કે અહીંયા ઘણા બધા સ્ટેપની રિએક્શન છે અને એન્ડ ઉપર CTPનું ફોર્મેશન થશે. ક્લિયર? સો નાવ CTP will inhibit the enzyme and ATP will activates it. ઓકે, CTP છે એ નેગેટિવ રેગ્યુલેટર તરીકે વર્ક કરશે. અહીંયા જે એટીકેઝ છે એ એન્ઝાઇમને કોણ ઇન્હિબિટ કરશે તો કે CTP. ઓકે, એની જે પ્રોડક્ટ બની છે એ જ એન્ઝાઇમને ઇન્હિબિટ કરે છે. અને ઓકે, એટીપી છે એ એક્ટિવેટર તરીકે વર્ક કરશે. એટલે કે જ્યારે CTPનું અમાઉન્ટ વધારે હશે તો એ એન્ઝાઇમને બ્લોક કરી દેશે અને વધારે CTPનું ફોર્મેશન થશે નહીં. અને જ્યારે એટીપીનું અમાઉન્ટ વધારે હશે CTPની કમ્પેરમાં તો કે એન્ઝાઇમનું એક્ટિવેશન થશે અને તો કે પિરિમિડિન બાયોસિન્થેસિસ માટેનો પાથવે છે એક્ટિવેટ થશે. So both alter the K0.5 value of enzyme but not Vmax. ઓકે, આ બંને જે છે CTP અને ATP બંને K.5 વેલ્યુમાં ચેન્જીસ લાવશે. ઓકે, એટલે કે મેક્સિમમ વેલોસિટી માટે જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન છે એ ઘટાડશે અથવા તો વધારશે. એટલે કે એન્ઝાઇમની એફિનિટીમાં ચેન્જીસ આવશે પણ Vmax છે એ સેમ રહેશે. When pathway is so active then CTP concentration rises too high. ઓકે, પાથવેની એક્ટિવિટી જ્યારે બહુ વધારે હશે ત્યારે CTPનું કન્સન્ટ્રેશન વધતું જશે સેલની અંદર અને બહુ વધારે કન્સન્ટ્રેશન જ્યારે CTPનું થઈ જશે તો ઇટ વિલ ઇનહિબિટ ધી એસિટેઝ એક્ટિવિટી. ઓકે, એસિટેઝ એક્ટિવિટીને ડિક્રીઝ કરશે અને એનું નેગેટિવ રેગ્યુલેશન કરશે. એટલે કે એસિટેઝની એક્ટિવિટી ડિક્રીઝ થશે. ધ રેટ ઓફ એન્ડ પ્રોડક્ટ ફોર્મેશન વિલ સ્લોઝ. ઓકે, CTPના ફોર્મેશનનો રેટ છે એ ઘટી જશે. ઓકે, અને બીજી બાજુ છે કે જ્યારે પ્યુરિન એટીપીનું કન્સન્ટ્રેશન વધશે વેન પ્યુરિન એટીપી વિલ ઇન્ક્રીઝ ઇન ધી સેલ એઝ કમ્પેર્ડ ટુ ધી CTP. ઓકે, CTPની કમ્પેરમાં જ્યારે એટીપીનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થશે સેલમાં તો ઇટ વિલ સ્ટિમ્યુલેટ્સ ધી CTP સિન્થેસિસ. ઓકે, એ શું કરશે તો કે CTPના સિન્થેસિસને સ્ટિમ્યુલેટ કરશે કેમ કે એટીપીનું પ્રમાણ બહુ વધારે છે. એન્ડ બાય અફેક્ટિંગ ધી એસિટેઝ. ઓકે, એસિટેઝ એન્ઝાઇમને એક્ટિવેટ કરશે અને CTPનું અમાઉન્ટ ઇન્ક્રીઝ કરાવશે. સો ફોર નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ KM ઇઝ યુઝડ. ઓકે, નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ માટે આપણે મિકેલિસ કોન્સ્ટન્ટનો યુઝ કરતા હતા KM. કે ડેફિનેશન બંનેની સેમ જ આવશે. ઓકે, KM હોય કે K0.5 પણ ડિફરન્સ ક્યાં છે તો કે મિકેલિસ કોન્સ્ટન્ટ નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ માટે યુઝ થાય છે જ્યારે K.5 છે એ કેના માટે યુઝ થશે તો કે સિગ્મોઇડલ શેપનો જ્યારે ગ્રાફ મળે ત્યારે. ઓકે, મિકેલિસ કોન્સ્ટન્ટ છે એ ખાલી હાઇપરબોલિક કર્વ માટે છે. સિગ્મોઇડલ કર્વ હશે ત્યારે K.5નો યુઝ કરવાનો રહેશે. બંનેની ડેફિનેશન સેમ જ છે કે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન એટ વેલોસિટી Vmax by 2. ઓકે, સો ધીસ ઇઝ ધી ગ્રાફ. ઓકે, અહીંયા K.5 અને એટીપી અને CTPની ઇફેક્ટ દર્શાવેલી છે. ઓકે, જે વચ્ચેનો સિગ્મોઇડલ શેપનો ગ્રાફ છે એ કેના માટેનો છે કે નોર્મલ કન્ડિશનમાં. ઓકે, જ્યારે રિએક્શન થતી હોય ત્યારે પાથવે જ્યારે ફૂલ્લી સ્ટાર્ટ હોય ત્યારે વચ્ચેનો ગ્રાફ છે એ મળે છે. ઓકે, હવે CTPનું અમાઉન્ટ જ્યારે ઇન્ક્રીઝ થશે. ઓકે, CTP બહુ વધારે અમાઉન્ટમાં વધી જશે તો એ શું કરશે એન્ઝાઇમને ઇનહિબિટ કરે છે. એટલે કે K05 છે એ શિફ્ટ થશે. ઓકે, રાઇટ સાઈડ તરફ એનું શિફ્ટ થશે. એવી જ રીતે જ્યારે એટીપીનું અમાઉન્ટ વધારે હશે ત્યારે એ એન્ઝાઇમને એક્ટિવેટ કરે છે. એટલે કે આ જે શિફ્ટ છે K.5ની વેલ્યુ ઘટશે એન્ઝાઇમ માટે. ઓકે, એન્ઝાઇમની સબસ્ટ્રેટ માટેની એફિનિટી ઇન્ક્રીઝ થાય છે અને ગ્રાફ છે એ લેફ્ટ સાઈડ તરફ શિફ્ટ થશે.
ઓકે, સો CTP વધારે હશે તો એન્ઝાઇમની એફિનિટી ઘટી જશે, એટલે કે K.5 વેલ્યુ છે એ વધી જશે. વધારે સબસ્ટ્રેટની જરૂર પડશે એન્ઝાઇમને એક્ટિવ થવા માટે અથવા તો એક્ટિવિટી દર્શાવવા માટે. જ્યારે ATPનું અમાઉન્ટ વધારે હશે તો એન્ઝાઇમની એફિનિટી સબસ્ટ્રેટ માટેની વધી જશે, એટલે કે K.5ની વેલ્યુ ઘટી જશે અને ઓછી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશને પણ મેક્સિમમ વેલોસિટી જોવા મળશે. ઓકે, so aspartate carbamyl transferase clear example of the separate regulatory and catalytic site in allosteric enzyme. ઓકે, એલોસ્ટેરિક એન્ઝાઇમ માટે સેપરેટ બંને સાઇટ હોય છે. કેટાલાઇટિક સાઇટ પણ અલગ હશે અને તો કે રેગ્યુલેટરી સાઇટ, બંને સાઇટ છે અલગ હોય છે. ઓકે, તો એનું એક એક્ઝામ્પલ છે એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. ઓકે, સેમ એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ છીએ. ધી એન્ઝાઇમ complete large enzyme is composed of catalytic subunits 2. ઓકે, 2 catalytic subunit હશે અને 3 રેગ્યુલેટરી સબયુનિટનું બનેલું છે. ઓકે, ધી કમ્પોઝ ધી લાર્જ પ્રોટીન એન્ઝાઇમ. આખો એન્ઝાઇમ છે એ 2 કેટાલાઇટિક સબયુનિટનો બનેલો હશે અને 3 રેગ્યુલેટરી સબયુનિટનો બનેલો છે. એન્ડ કેટાલાઇટિક સબયુનિટ્સ ઓનલી કેટાલાઇટિક સાઇટ ઇઝ પ્રેઝન્ટ. ઓકે, કેટાલાઇટિક સબયુનિટ છે એમાં ખાલી કેટાલાઇટિક સાઇટ જ પ્રેઝન્ટ હશે કે જ્યાં સબસ્ટ્રેટનું બાઇન્ડિંગ થશે અને પ્રોડક્ટનું ફોર્મેશન થશે કેટાલાઇટિક સાઇટ ઉપર. ઇટ વિલ અનઅફેક્ટેડ બાય ધી CTP એન્ડ ATP. ઓકે, ATP CTP કોઈ પણની ઇફેક્ટ છે કેટાલાઇટિક સાઇટ ઉપર ડાયરેક્ટલી થશે નહીં. ત્યાં ATP CTP એ કંઈ માટે બાઇન્ડિંગ સાઇટ અવેલેબલ હશે નહીં. જ્યારે બીજું રેગ્યુલેટરી સબ યુનિટ છે, ઇટ ડુ નોટ કેટાલાઇઝ ધી રિએક્શન. ઓકે, એ રિએક્શન કેટાલાઇસિસમાં કાંઈ ફંક્શન નથી. ઓકે, રેગ્યુલેટરી સાઇટનું એનું ફંક્શન શું છે તો પોઝેસ રેગ્યુલેટરી સાઇટ્સ ટુ વિચ CTP એન્ડ ATP બાઇન્ડ્સ. ઓકે, રેગ્યુલેટરી સબ યુનિટ છે એમાં રેગ્યુલેટરી સાઇટ પ્રેઝન્ટ હશે કે જ્યાં CTP અને ATPનું બાઇન્ડિંગ થશે. નાઉ રેગ્યુલેટરી સબ યુનિટ્સ ડુ નોટ કેટાલાઇઝ ધી રિએક્શન. ઓકે, એ કોઈ પણ પ્રકારની રિએક્શન કેટાલાઇઝ કરતું નથી. ઇફેક્ટર બાઇન્ડિંગ. હવે ઓકે, રેગ્યુલેટરી સાઇટ ઉપર ઇફેક્ટર મોલેક્યુલનું બાઇન્ડિંગ થશે. ઓકે, એવી વાત કરીશું. રેગ્યુલેટર મોલેક્યુલ જ્યારે બાઇન્ડ થશે, ઓકે, ઇફેક્ટર મોલેક્યુલ જ્યારે રેગ્યુલેટરી સાઇટ ઉપર બાઇન્ડ થશે તો ઇટ વિલ લીડ્સ ટુ ધી કન્ફોર્મેશનલ ચેન્જીસ ઇન રેગ્યુલેટરી સબ યુનિટ્સ. ઓકે, રેગ્યુલેટરી સબ યુનિટમાં કન્ફોર્મેશનલ ચેન્જીસ આવશે, એટલે કે એનું જે સ્ટ્રક્ચર છે એમાં ચેન્જીસ આવશે અને એના લીધે શું થશે તો કે કેટાલાઇટિક સબ યુનિટ્સ એન્ડ ધેર કેટાલાઇટિક સાઇટ્સ એમાં પણ કન્ફોર્મેશનલ ચેન્જીસ આવશે. ઓકે, કેટાલાઇટિક સબ યુનિટ 2 જે પ્રેઝન્ટ છે એના સ્ટ્રક્ચરમાં પણ ચેન્જીસ આવશે અને એમાં કેટાલાઇટિક સાઇટ જે પ્રેઝન્ટ હોય એમાં પણ ચેન્જીસ આવશે. સો એન્ઝાઇમ કેન ચેન્જ બિટવીન ધી લેસ એક્ટિવ T ફોર્મ એન્ડ મોર એક્ટિવ R ફોર્મ. ઓકે, એન્ઝાઇમના જનરલી 2 ફોર્મ હોય. T મીન્સ ટોટ. ઓકે, ટોટ એટલે કે એકદમ રિજિડ ફોર્મ હશે અને R મીન્સ રિલેક્સ્ડ ફોર્મ. ઓકે, એન્ઝાઇમ 2 ફોર્મમાં પ્રેઝન્ટ હોઈ શકે, R ફોર્મ અને T ફોર્મ. R એટલે કે રિલેક્સ્ડ ફોર્મ અને T એટલે કે ટોટ ફોર્મ. ઓકે, રિલેક્સનું ઊંધું હશે. સો રેગ્યુલેટરી સાઇટ ઇન્ફ્લુઅન્સીસ ધી કેટાલાઇટિક સાઇટ અબાઉટ ધી 6 nanometer ડિસ્ટન્સ. ઓકે, રેગ્યુલેટરી સાઇટ અને કેટાલાઇટિક સાઇટ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 6 nanometer હશે. ઓકે, એટલા ડિસ્ટન્સમાં પણ રેગ્યુલેટરી સાઇટ છે કેટાલાઇટિક સાઇટને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર એન્ડ રેગ્યુલેશન ઓફ E. coli aspartate carbamoyl transferase. ઓકે, અહીંયા ઉપર એ જે ફિગર આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે કેટાલાઇટિક સબયુનિટ અને વચ્ચેના જે 3 છે એ કેટાલાઇટિક સબયુનિટ છે. ઓકે, અને એની આજુબાજુ જે 3 ગોઠવાયેલા જોવો છો એ શું છે રેગ્યુલેટરી સાઇટ. ઓકે, એક કેટાલાઇટિક સબયુનિટ છે એ 3 એના પણ સબ યુનિટ હશે. ઓકે, 3 અલગ અલગ પોલીપેપ્ટાઇડ ચેઇનનું બનેલું હશે. જ્યારે એક રેગ્યુલેટરી સબ યુનિટ છે એ 2 પાર્ટનું બનેલું છે. ઓકે, બંને બાજુ જુઓ 3 રેગ્યુલેટરી સબ યુનિટ ગોઠવાયેલા છે પણ ત્રણેયમાં 2 સ્ટ્રક્ચર જોવા મળે છે. ઓકે, સો એ 2 પાર્ટનું બનેલું હશે અને ઓકે, આવું જે અહીંયા 12 કેટાલાઇટિક સાઇટ દેખાય છે એ ફિગરમાં તમને, ઓકે, એ 3 સબ યુનિટ એના દેખાય છે એવા જ પાછળ પણ 3 સબ યુનિટ હશે. સો એન્ઝાઇમ છે 2 કેટાલાઇટિક સબ યુનિટ અને 3 રેગ્યુલેટરી સબ યુનિટનો બનેલો છે.
So A is the schematic diagram of the enzyme showing the 6 catalytic polypeptide chain. Okay, 6 પોલીપેપ્ટાઇડ ચેઇન હશે કેટાલાઇટિક સબયુનિટ તરીકે એન્ડ 6 રેગ્યુલેટરી ચેઇન્સ પ્રેઝન્ટ હશે. ઓકે, તે કેટાલાઇટિક એન્ડ રેગ્યુલેટરી સાઇટ બંને બનાવે છે. ધી એન્ઝાઇમ ઇઝ વ્યુડ ફ્રોમ ધી ટોપ. ઓકે, આ એન્ઝાઇમનો ટોપ વ્યૂ આપેલો છે. ઈચ કેટાલાઇટિક સબયુનિટ કન્ટેન્સ ધી 3 કેટાલાઇટિક ચેઇન એન્ડ ઈચ રેગ્યુલેટરી સબયુનિટ કન્ટેન્સ ધી 2 ચેઇન. ઓકે, એક કેટાલાઇટિક સબયુનિટ 3 ચેઇનનું બનેલું હશે. ઉપર જે તમે 3 ચેઇન ડાર્ક બ્લેકમાં જોઈ શકો છો એ, અને સાઇડમાં જે રેગ્યુલેટરી સબ યુનિટ છે એ ઈચ રેગ્યુલેટરી સબ યુનિટ ઇઝ મેડ અપ ઓફ ધી 2 ચેઇન્સ. નાવ જે બી ફિગર છે એ શું છે તો કે ટી ફોર્મ છે. ઓકે, એન્ઝાઇમનું ટી ફોર્મ છે લેસ એક્ટિવ ટી સ્ટેટ ઓફ એસિટેઝ વ્યુડ ફ્રોમ ધીસ સાઇડ. ઓકે, સાઇડ વ્યૂ આપેલો છે. ઉપર નીચે જે દેખાય છે એ કેટાલાઇટિક સબ યુનિટ છે, અને બંને બાજુ લેફ્ટમાં અને રાઇટમાં જે બે ચેઇન જેવું દેખાય છે એ રેગ્યુલેટરી સબ યુનિટ છે. ઓકે, સો આ ટી ફોર્મમાં એન્ઝાઇમ છે, અને જે સી ફિગર છે એ આર સ્ટેટમાં એન્ઝાઇમ છે. ઓકે, રિલેક્સ્ડ ફોર્મમાં છે. ફિગર ઉપરથી તમને લાગે છે કે એક રિલેક્સ છે અને એક થોડુંક આમ કોમ્પ્લેક્સ જેવું એનું સ્ટ્રક્ચર દેખાય છે. ઓકે, બી જે ફિગર છે એનું સ્ટ્રક્ચર આમ થોડુંક નજીક છે, જ્યારે સીનું સ્ટ્રક્ચર રિલેક્સ્ડ ફોર્મમાં જોવા મળે છે. ઓકે, સો ઇટ ઇઝ ધી આર સ્ટેટ. ધી રેગ્યુલેટરી સબ યુનિટ્સ હેવ રોટેટેડ એન્ડ પુશ્ડ ધી કેટાલાઇટિક સબ યુનિટ્સ અપાર્ટ. શું થયું, રેગ્યુલેટરી સબ યુનિટ છે એના કન્ફર્મેશનમાં ચેન્જીસ આવ્યો, અને એના લીધે કેટાલાઇટિક સબ યુનિટના કન્ફર્મેશનમાં પણ ચેન્જ આવેલો જોવા મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. નાવ ધી નેક્સ્ટ ઇઝ ધી કોવેલેન્ટ મોડિફિકેશન ઓફ એન્ઝાઇમ. આ અત્યારે આપણે જોયું હતું એલોસ્ટેરિક રેગ્યુલેશન, કે એન્ઝાઇમ સાથે કોઈ મોલેક્યુલ બાઇન્ડ થાય. ઓકે, મોડ્યુલેટર મોલેક્યુલ ઓર ઇફેક્ટર મોલેક્યુલ કે જે એન્ઝાઇમની એક્ટિવિટીમાં ચેન્જીસ લાવી શકે છે. ઓકે, બીજી વસ્તુ છે કોવેલેન્ટ મોડિફિકેશન ઓફ એન્ઝાઇમ્સ. ધી રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ કેન બી સ્વિચડ ઓન એન્ડ ઓફ બાય કોવેલેન્ટ મોડિફિકેશન. ઓકે, આપણે એને કોવેલેન્ટ મોડિફિકેશન દ્વારા પણ એને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરી શકીએ છીએ એન્ઝાઇમને. ઓકે, અહીંયા અત્યારે જે આપણે એલોસ્ટેરિક એન્ઝાઇમમાં વાત કરી ત્યારે ઇફેક્ટર મોલેક્યુલ નોન કોવેલેન્ટ બોન્ડથી જોડાતું હતું. ઓકે, રેગ્યુલેટરી એન્ઝાઇમ્સમાં જ્યારે કોવેલેન્ટ મોડિફિકેશન થશે તો એ એન્ઝાઇમને આપણે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરી શકીએ છીએ. ઓકે, એન્ઝાઇમને એક્ટિવ અથવા તો ઇનએક્ટિવ કરી શકીએ છીએ. એડિશન એન્ડ રિમૂવલ ઓફ ધી પર્ટિક્યુલર ગ્રુપ. ઓકે, સ્વિચ ઓન અને સ્વિચ ઓફનો મતલબ શું છે તો કોવેલેન્ટ મોડિફિકેશન થશે એટલે કે કોઈ પર્ટિક્યુલર ગ્રુપનું એડિશન થશે અથવા તો કોઈ પર્ટિક્યુલર ગ્રુપનું રિમૂવલ થશે એન્ઝાઇમમાંથી. વન ફોર્મ ઓફ ધી એન્ઝાઇમ બિંગ મોર એક્ટિવ ધેન ધી અધર. ઓકે, એક એડિશન થશે અથવા તો રિમૂવલ થશે. એમાં બે ફોર્મ હશે, એક એડ કરેલું ને એક રિમૂવ કરેલું. તો બંનેમાં એક એન્ઝાઇમ છે એક્ટિવ હશે અને બીજું ફોર્મ છે ઇનએક્ટિવ હશે અથવા તો લેસ એક્ટિવ હશે. ઓકે, સો આના માટે એક એક્ઝામ્પલ જોશું આપણે કોવેલેન્ટ મોડિફિકેશન માટે. ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેસ. ઓકે, ઓફ બ્રેડ મોલ્ડ ન્યુરોસ્પોરા ક્રેસા. ઓકે, બ્રેડ મોલ્ડ ન્યુરોસ્પોરા ક્રેસામાંથી આઇસોલેટ કરેલું એન્ઝાઇમ છે ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેસ. ઓકે, ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેસનું કામ શું છે તો કે ગ્લાયકોજનમાંથી એક ગ્લુકોઝ મોલેક્યુલ ગ્લુકોઝ 1 ફોસ્ફેટનું રિમૂવ કરવાનું કામ છે. ગ્લાયકોજનના બ્રેકડાઉન માટે એનું ફંક્શન છે. હવે ધીસ એન્ઝાઇમ કેન બી રેગ્યુલેટેડ બાય ધી ફોસ્ફોરાઇલેશન એન્ડ ડીફોસ્ફોરાઇલેશન. ફોસ્ફોરાઇલેશન એટલે કે ફોસ્ફેટ ગ્રુપનું એડિશન અને રિમૂવલ, એના દ્વારા આ એન્ઝાઇમને રેગ્યુલેટ કરી શકાય છે. ઓકે, અને ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ છે કે નહીં એના આધારે એના બે ટાઈપ છે, ફોસ્ફોરાઇલેઝ એ એન્ડ ફોસ્ફોરાઇલેઝ બી. ઓકે, અગર ફોસ્ફોરાઇલેટેડ ફોર્મ છે એન્ઝાઇમનું તો એને ફોસ્ફોરાઇલેઝ એ કહેવાય વિચ ઇઝ એક્ટિવ. ઓકે, અને ડીફોસ્ફોરાઇલેટેડ ફોર્મ છે તો એ ફોસ્ફોરાઇલેઝ બી કહેવાશે એને. ઓકે, અને ઇટ ઇઝ ઇનએક્ટિવ ફોર્મ. સો ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેટેડ ફોર્મમાં અને ડીફોસ્ફોરાઇલેટેડ ફોર્મમાં બે અલગ અલગ ફોર્મમાં જોવા મળે છે. ફોસ્ફોરાઇલેટેડ છે તો એ એક્ટિવ હશે અને ડીફોસ્ફોરાઇલેટેડ છે તો ઇનએક્ટિવ સ્ટેટમાં હશે. સો ધીસ ઇઝ ધી રિએક્શન. ઓકે, ફોસ્ફોરાઇલેઝ એ અને ફોસ્ફોરાઇલેઝ બી. ઓકે, ફોસ્ફોરાઇલેઝ બી છે એની પાસે ફોસ્ફેટ ગ્રુપ નથી એટલે ઇનએક્ટિવ સ્ટેટમાં છે.
હવે ફોસ્ફેટ ગ્રુપનું એડિશન થશે, એટીપીમાંથી ફોસ્ફેટ ગ્રુપ ફોસ્ફોરાઇલેઝ બીમાં ટ્રાન્સફર થયું, તો ફોસ્ફેટ ગ્રુપ એડ થવાના લીધે એ એક્ટિવ સ્ટેટમાં આવી જશે અને એનું નામ શું થઈ જશે, ફોસ્ફોરાઇલેઝ એ. ઓકે, એક્ટિવ સ્ટેટમાં આવી ગયો એન્ઝાઇમ, અને પાછું એનું ડિફોસ્ફોરાઇલેશન થઈ અને ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ થઈ અને પાછું એ ફોસ્ફોરાઇલેઝ બીમાં પણ કન્વર્ટ થઈ શકે છે. ઓકે, સો આ રીતના એન્ઝાઇમ છે એક્ટિવ ફોર્મ અને ઇનએક્ટિવ ફોર્મ બંનેની વચ્ચે ચેન્જ થતું રહે છે. ઓકે, રિવર્સિબલ મોડિફિકેશન હોય છે. એન્ડ ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝનું ફંક્શન શું છે, તો કે ગ્લુકોઝ એન, એટલે કે ગ્લાયકોજન જે બનેલું હશે એમાં ગ્લુકોઝના એન મોલેક્યુલ્સ પ્રેઝન્ટ હશે, એમાં એક ફોસ્ફેટ ગ્રુપનું એડિશન થશે અને તો કે ગ્લુકોઝ N-1નું ફોર્મેશન થશે, પ્લસ એક ગ્લુકોઝ 1,6,1 ફોસ્ફેટ મોલેક્યુલ રિલીઝ થશે. ઓકે, એટલે એક ગ્લુકોઝ મોલેક્યુલને રિમૂવ કરવાનું કામ છે એ ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝનું છે. ગ્લુકોઝ 1 ફોસ્ફેટના ફોર્મમાં ગ્લુકોઝને રિમૂવ કરશે ગ્લાયકોજનમાંથી. So the phosphorylase B is inactive form because it's required the activator AMP is usually not present at sufficient high level. ઓકે, ફોસ્ફોરાઇલેઝ બી છે ઇનએક્ટિવ સ્ટેટમાં છે એમ કહેવામાં આવે છે કેમ કે એના એક્ટિવેશન માટે એને વર્ક કરવા માટે એએમપીની જરૂર પડે છે. ઓકે, એડિનોસાઇન મોનોફોસ્ફેટ, અને એએમપી છે એ બહુ સફિશિયન્ટ પ્રમાણમાં જનરલી સેલની અંદર પ્રેઝન્ટ હોતું નથી, એટલે ફોસ્ફોરાઇલેઝ બી ઇનએક્ટિવ ફોર્મમાં રહેશે. પણ ફોસ્ફોરાઇલેઝ એ છે એ એએમપીની એબ્સન્સમાં પણ ઓકે ઇટ ઇઝ એક્ટિવ વિધાઉટ ધી એએમપી પ્રેઝન્ટ નહીં હોય સેલની અંદર તો પણ ફોસ્ફોરાઇલેઝ એ છે એ એક્ટિવલી વર્ક કરી શકે છે. અટેચમેન્ટ ઓફ ફોસ્ફેટ ચેન્જીસ ધી એન્ઝાઇમ્સ કોન્ફોર્મેશન ટુ એક્ટિવ ફોર્મ. ઓકે, ઇનએક્ટિવ ફોર્મમાં હશે તો ફોસ્ફોરાઇલેઝ બી છે એમાં ફોસ્ફેટ ગ્રુપનું અટેચમેન્ટ થયું તો ઇનએક્ટિવ ફોર્મમાંથી એક્ટિવ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જશે. ઓકે, બે ટ્રાન્સફર એકબીજાની વચ્ચે થઈ શકે છે. એન્ડ ફોસ્ફોરાઇલેશન એન્ડ ડિફોસ્ફોરાઇલેશન કેટાલાઇઝ્ડ બાય ધી સેપરેટ એન્ઝાઇમ્સ. ઓકે, અહીંયા આપણે એન્ઝાઇમનું ફોસ્ફોરાઇલેશન થાય છે અને ડિફોસ્ફોરાઇલેશન થાય છે, તો એ બંને વસ્તુ પણ એક બીજા એન્ઝાઇમ દ્વારા કેટાલાઇઝ થતી હોય. ઓકે, બંને વસ્તુ અલગ અલગ એન્ઝાઇમ દ્વારા કેટાલાઇઝ થતી હોય કે ફોસ્ફોરાઇલેશન માટેનો પણ અલગ એન્ઝાઇમ હશે અને ડિફોસ્ફોરાઇલેશન માટેનો પણ અલગ એન્ઝાઇમ હશે. એન્ડ ધીસ એન્ઝાઇમ્સ આર ઓલ્સો રેગ્યુલેટેડ. ઓકે, ખાલી ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝનું જ રેગ્યુલેશન નથી થતું, પણ ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝ છે એને જે ફોસ્ફોરાઇલેટ કરે છે અને ડિફોસ્ફોરાઇલેટ કરે છે એ એન્ઝાઇમ પણ રેગ્યુલેટેડ થાય છે. ઓકે, એટલે એ લેવલે પણ રેગ્યુલેશન થશે ફોસ્ફોરાઇલેશન અને ડિફોસ્ફોરાઇલેશનના લેવલમાં, અને ફોસ્ફોરાઇલેશન ડિફોસ્ફોરાઇલેશન પોતે જ એક રેગ્યુલેશનની પ્રોસેસ છે કે જે આપણા ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેઝને રેગ્યુલેટ કરશે. નાઉ ઇટ ઇઝ ઓલ્સો રેગ્યુલેટેડ બાય અધર ગ્રુપ્સ. ઓકે, ખાલી ફોસ્ફેટ ગ્રુપ દ્વારા જ એન્ઝાઇમમાં કોવેલેન્ટ મોડિફિકેશન જોવા મળે છે એવું નથી, બીજા ગ્રુપ્સ પણ છે કે જેનું રિમૂવલ અને એડિશન છે એના લીધે એન્ઝાઇમ એક્ટિવ અને ઇનએક્ટિવ ફોર્મમાં આવતું હોય. ઓકે, એનું એક એક્ઝામ્પલ છે ઈ કોલાઈની અંદરથી આઇસોલેટ કરેલો ગ્લુટામિન સિન્થેટેઝ. ઓકે, ગ્લુટામિન સિન્થેટેઝ આઇસોલેટેડ ફ્રોમ ધી ઈ કોલાઈ. It is also a large complex enzyme exists in the two form. કે લાર્જ કોમ્પ્લેક્સ એન્ઝાઇમ છે કે જે બે ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે. એક ફોર્મ કેવું હશે તો કે એડિનાઇલિક એસિડ રેસિડ્યુ. ઓકે, અહીંયા ફોસ્ફેટ ગ્રુપની જગ્યાએ એડિનાઇલિક એસિડ રેસિડ્યુ પ્રેઝન્ટ હશે. ઓકે, ગ્રુપ તરીકે ફંક્શનલ ગ્રુપ એડ જે થતું હોય એની જગ્યાએ શું હશે, એએમપી એડિનાઇલિક એસિડ ગ્રુપ. ઇટ અટેચ્ડ ટુ ધી ઈચ 12 સબયુનિટ્સ. ઓકે, આ જે ગ્લુટામિન સિન્થેટેઝ છે 12 સબયુનિટનું બનેલું હશે તો એના 12 સબયુનિટ આરે એડિનાઇલિક એસિડ રેસિડ્યુ અટેચ થાય છે, અને આવા જ્યારે એએમપી અટેચ થયેલું હોય, એડિનાઇલિક એસિડ રેસિડ્યુ અટેચ થયેલું હોય તે એન્ઝાઇમને શું કહેવાય તો કે એડિનાઇલાઇલેટેડ એન્ઝાઇમ. ઓકે, એડિનાઇલાઇલેટેડ એન્ઝાઇમ એન્ડ નોટ વેરી એક્ટિવ. ઓકે, ઇટ ઇઝ નોટ વેરી એક્ટિવ એટલે કે ઇનએક્ટિવ ફોર્મ છે જ્યારે એડિનાઇલેટેડ એન્ઝાઇમ હોય ત્યારે. હવે રિમૂવલ ઓફ એએમપી ગ્રુપ. ઓકે, એડિનાઇલેટેડ ફોર્મમાંથી જ્યારે એએમપી ગ્રુપને આપણે રિમૂવ કરી નાખીએ છીએ એનું ડીએડિનાઇલેશન થઈ જશે ત્યારે ઇટ ઇઝ મોર એક્ટિવ.
ઓકે, ડીએડિનાઇલેટેડ એન્ઝાઇમ જે છે એ મોર એક્ટિવ ફોર્મમાં હશે એઝ કમ્પેર ટુ ધી એડિનાઇલેટેડ એન્ઝાઇમ. એન્ડ ડીએડિનાઇલેશન થઈ જશે, એન્ઝાઇમ એક્ટિવ ફોર્મમાં આવી ગયું તો ગ્લુટામિનનું સિન્થેસિસ પણ થશે. ઓકે, ગ્લુટામિન ઇઝ ફોર્મડ. સો ધી ડિફરન્સ બિટવીન ધી ફોસ્ફોરાઇલેસ સિસ્ટમ ઇન ટુ વેઝ. ઓકે, ડિફરન્સ બિટવીન ધી ફોસ્ફોરાઇલેસ સિસ્ટમ અને એડિનાઇલિક એસિડ સિસ્ટમ બંને વચ્ચેનો ડિફરન્સ, બે અલગ અલગ ડિફરન્સ છે. પહેલી વસ્તુ, AMP ઇઝ યુઝડ એઝ ધી મોડિફાઈંગ એજન્ટ. જ્યારે આપણે ફોસ્ફોરાઇલેસ સિસ્ટમમાં ફોસ્ફેટ ગ્રુપ મોડિફાઈંગ એજન્ટ તરીકે વર્ક કરતું હતું, ફોસ્ફેટ ગ્રુપનું એડિશન થતું હતું અને એનું રિમૂવલ થતું હતું. પણ અહીંયા ગ્લુટામિન સિન્થેટેઝ છે એમાં AMP ગ્રુપનું એડિશન થશે અને AMP ગ્રુપનું રિમૂવલ થશે. ઓકે, સો એક ડિફરન્સ છે. બીજું ડિફરન્સ શું છે તો કે મોડિફાઈડ ફોર્મ ઇઝ લેસ એક્ટિવ. ઓકે, ઓલામાં ફોસ્ફોરાઇલેટેડ ફોર્મ છે એક્ટિવ હતું અને ડીફોસ્ફોરાઇલેટેડ ફોર્મ ઇનએક્ટિવ હતું. પણ અહીંયા એડિનાઇલેટેડ ફોર્મ છે એ ઇનએક્ટિવ હશે અને ડીએડિનાઇલેટેડ ફોર્મ છે એ એક્ટિવ હશે. ઓકે, એટલે કે જ્યાં AMP એડ થયેલું હશે એ એન્ઝાઇમ છે એ ઇનએક્ટિવ ફોર્મમાં હશે અને AMP રિમૂવ થયેલો એન્ઝાઇમ હશે એ એક્ટિવ ફોર્મમાં હશે. એન્ડ ધીસ એન્ઝાઇમ ઇઝ ઓલ્સો એલોસ્ટેરિકલી રેગ્યુલેટેડ. ઓકે, આપણે ગ્લુટામિન સિન્થેટેઝ છે એને એલોસ્ટેરિક રેગ્યુલેશન પણ એનું થઈ શકે છે, એટલે કે ઇફેક્ટર મોલેક્યુલના બાઇન્ડિંગ દ્વારા પણ એનું રેગ્યુલેશન થઈ શકે છે. So there are some advantages of using the covalent modification for the regulation of enzyme activity. ઓકે, કોવેલેન્ટ મોડિફિકેશનનો યુઝ કરવાનું પણ એક એડવાન્ટેજ છે, એના પણ ઘણા એડવાન્ટેજ છે. સો ધીસ ઇન્ટરકન્વર્ટિબલ એન્ઝાઇમ ઓફન આર ઓલ્સો એલોસ્ટેરિકલી રેગ્યુલેટેડ. ઓકે, આવા એન્ઝાઇમ એલોસ્ટેરિક પણ છે, એટલે કે એનો એલોસ્ટેરિક રેગ્યુલેશન પણ થઈ શકે છે અને કોવેલેન્ટ મોડિફિકેશન પણ થાય છે. So because each form can respond differently to the allosteric effectors, systems of the covalently modified enzymes are able to respond to more stimuli in varied and sophisticated ways. ઓકે, એન્ઝાઇમનું બે ફોર્મ છે અહીંયા, કે એક મોડિફાઈડ ફોર્મ છે અને એક મોડિફાઈડ ન હોય એવું ફોર્મ હશે. તો આ બંને ફોર્મ પણ એલોસ્ટેરિક ઇફેક્ટર આરે બાઇન્ડ થઈ અને અલગ અલગ રીતે એની એક્ટિવિટી બતાવે છે. ઓકે, બંને ફોર્મમાં એન્ઝાઇમ છે અલગ અલગ રીતે એલોસ્ટેરિક ઇફેક્ટર સાથે રિસ્પોન્ડ કરશે. એન્ડ ધી સિસ્ટમ્સ ઓફ કોવેલેન્ટલી મોડિફાઈડ એન્ઝાઇમ્સ આર એબલ ટુ રિસ્પોન્ડ મોર સ્ટિમ્યુલાઈ ઇન વેરીડ એન્ડ સોફેસ્ટિકેટેડ વેવ્સ. ઓકે, કોવેલેન્ટલી મોડિફાઈડ એન્ઝાઇમ હશે એમાં એનું જે રિસ્પોન્ડ કરવાની કેપેસિટી છે એ અલગ હશે નોન કોવેલેન્ટ મોડિફાઈડ એન્ઝાઇમ કરતાં. ઓકે, સો અહીંયા વધારે સોફેસ્ટિકેટેડ વેમાં રિસ્પોન્સ જોવા મળે છે. Regulation can also be exerted on the enzymes that catalyzes the covalent modification, which adds the second level of regulation. ઓકે, ખાલી આપણે કોવેલેન્ટ મોડિફિકેશન જે એન્ઝાઇમનું થાય છે ત્યાં જ રેગ્યુલેશન નથી કરતા, પણ તો કે જે એન્ઝાઇમ કોવેલેન્ટ મોડિફિકેશન માટે રિસ્પોન્સિબલ છે એ એન્ઝાઇમનું પણ રેગ્યુલેશન થઈ શકે છે, એટલે કે સેકન્ડ લેવલ ઓફ રેગ્યુલેશન કહેવાય એને. ઓકે, ફર્સ્ટ લેવલ એટલે કે કોવેલેન્ટ મોડિફિકેશન દ્વારા આપણે એન્ઝાઇમનું રેગ્યુલેશન કરીએ છીએ, પણ જે એન્ઝાઇમ કોવેલેન્ટ મોડિફિકેશન કરાવે છે એ એન્ઝાઇમનું પણ રેગ્યુલેશન કરી શકાય છે. ઓકે, એટલે આ બધી મિકેનિઝમ છે એ કોવેલેન્ટ મોડિફિકેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Now the next is the feedback inhibition. Okay, every pathway has at least one pacemaker enzyme that catalyzes slowest or rate limiting reaction in the pathway. Okay, દરેક પાથવેમાં એક એવો એન્ઝાઇમ હશે કે જે પેસમેકર એન્ઝાઇમ તરીકે ઓળખાય છે. ઓકે, પેસમેકર એન્ઝાઇમ કોને કહેવાય તો કે જે રિએક્શનનો સૌથી સ્લોએસ્ટ ધીમામાં ધીમો પાથવે હોય, જે પાથવેની ધીમામાં ધીમી રિએક્શન હશે, સ્લોએસ્ટ રિએક્શન અને રેટ લિમિટિંગ રિએક્શન એને કેટાલાઇઝ કરતો હશે, એવા એન્ઝાઇમને પેસમેકર એન્ઝાઇમ કહેવાય. ઓકે, સો પાથવેનો જે એન્ઝાઇમ સૌથી ધીમો હશે, સ્લોએસ્ટ હશે, જે એન્ઝાઇમની રિએક્શન સૌથી સ્લોએસ્ટ હશે એ એન્ઝાઇમને શું કહેવાય? રેટ લિમિટિંગ રિએક્શન. ઓકે, એ રિએક્શનને કહેવાશે રેટ લિમિટિંગ રિએક્શન. મીન્સ કે આખા પાથવેનો રેટ છે એ રિએક્શન ઉપર ડિપેન્ડ કરે છે, કેમ કે એ રિએક્શન સૌથી ધીમી છે.
The changes in the activity of this enzyme will directly alter the speed of pathway operation. બીજા બધી રિએક્શન છે આના કરતાં સ્પીડમાં થતી હશે. ઓકે, સો આ જે પેસમેકર રિએક્શન છે એમાં કાંઈ ચેન્જીસ આવ્યો, એ એન્ઝાઇમની એક્ટિવિટીમાં કોઈ ચેન્જીસ આવ્યો તો એ ડાયરેક્ટલી પાથવે ઓપરેશનની જે એફિશિયન્સી છે એની સ્પીડ છે એને અફેક્ટ કરી શકે છે. એન્ડ યુઝવલી ફર્સ્ટ રિએક્શન ઇઝ ધી પેસમેકર રિએક્શન. ઓકે, યુઝવલી બધા પાથવેમાં જે પહેલી રિએક્શન હોય એ પેસમેકર રિએક્શન તરીકે હશે, કે એ રેટ લિમિટિંગ સ્ટેપ હોઈ શકે છે. અને તો કે ઇટ ઇઝ કેટાલાઇઝડ બાય ધી રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. પેસમેકર રિએક્શન્સ છે જનરલી રેગ્યુલેટરી એન્ઝાઇમ દ્વારા જ કેટાલાઇઝ થતી હોય, એટલે કે એન્ઝાઇમને રેગ્યુલેટ કરી શકાય એવા જ એન્ઝાઇમ હોય. સો એન્ડ પ્રોડક્ટ ઓફ ધી પાથવે ઓફન ઇનહિબિટ્સ ઇટ. ઓકે, આ એન્ઝાઇમને પાથવેની એન્ડ પ્રોડક્ટ એટલે કે પાથવે જેના ફોર્મેશન માટેનો છે, પાથવેના એન્ડમાં જે પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે એ જ પ્રોડક્ટ આ રેગ્યુલેટરી એન્ઝાઇમને પણ ઇનહિબિટ કરી શકે છે. ઓકે, સો જે એન્ઝાઇમ એના સિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ છે એ જ એન્ઝાઇમને એ પ્રોડક્ટ છે ઇનહિબિટ કરશે. સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી ફીડબેક ઇનહિબિશન ઓર એન્ડ પ્રોડક્ટ ઇનહિબિશન. ઓકે, આને શું કહેવાય તો કે ફીડબેક ઇનહિબિશન અથવા તો એન્ડ પ્રોડક્ટ ઇનહિબિશન. કેમ કે જે એન્ડ પ્રોડક્ટનું ફોર્મેશન જ્યારે બહુ વધારે અમાઉન્ટમાં થઈ જાય, ઓકે, પ્રોડક્ટ છે બહુ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય, ટુ કન્સન્ટ્રેટેડ, તો શું કરશે તો કે ઇટ વિલ ઇનહિબિટ ધી રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. ઓકે, એ પ્રોડક્ટનું ફોર્મેશન વધારે અમાઉન્ટમાં થઈ ગયું તો એ પાથવેનો જે રેગ્યુલેટરી એન્ઝાઇમ છે એને ઇનહિબિટ કરશે એન્ડ ઇટ વિલ સ્લો ઇટ્સ ઓન પ્રોડક્શન, ઇટ્સ ઓન સિન્થેસિસ. ઓકે, પોતાનું સિન્થેસિસ છે એને ધીમું પાડી દેશે. અને બીજી બાજુ અગર એન્ડ પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ ગયું તો શું કરશે તો કે પાથવેની એક્ટિવિટી છે એ પાછી ઇન્ક્રીઝ થઈ જશે અને વધારે પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઓકે, સો એનું જે ઇનિબિશન હતું પ્રોડક્ટનું એ અહીંયાથી નીકળી જશે અને પાથવે છે પાછો એની સ્પીડ છે એ વધી જશે અને એક્ટિવિટી વધી જશે પાથવેની અને વધારે પ્રોડક્ટનું સિન્થેસિસ થશે. સો એન્સ્યોર્સ ધી બેલેન્સ્ડ પ્રોડક્શન ઓફ એન્ડ પ્રોડક્ટ. ઓકે, ફીડબેક ઇનહિબિશન છે કેના માટે રિસ્પોન્સિબલ છે તો કે એન્ડ પ્રોડક્ટનું બેલેન્સ પ્રોડક્શન થાય. ઓકે, એન્ડ પ્રોડક્ટનું અમાઉન્ટ વધી પણ ન જાય અને ઘટી પણ ન જાય એ ચેક કરવા માટે, એ રાખવા માટે એન્ડ ફીડબેક ઇનહિબિશન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇફ એન્ડ પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન ઇઝ ઇન્ક્રીઝડ, ઓકે, બહુ વધારે અમાઉન્ટમાં એન્ડ પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું તો એ એન્ઝાઇમને ઇનહિબિટ કરશે અને એનું પોતાનું પ્રોડક્શન છે એ ધીમું પડી જશે. એવી જ રીતે જો એન્ડ પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ ગયું તો પાથવેની એક્ટિવિટી છે એ પાછી ઇન્ક્રીઝ થઈ જશે અને મોર પ્રોડક્ટ્સ આર ફોર્મડ. ઓકે, વધારે પ્રોડક્ટનું ફોર્મેશન ચાલુ થઈ જશે. સો ઇટ મેચિસ ધી એન્ડ પ્રોડક્ટ સપ્લાય વિથ ધી ડિમાન્ડ. ઓકે, આ પાથવે છે એનું સપ્લાય, એન્ડ પ્રોડક્ટનું કેટલું ફોર્મેશન થાય એ કેના ઉપર ડિપેન્ડ કરશે કે કેટલી એન્ડ પ્રોડક્ટની આપણે જરૂર છે. ઓકે, બોડીમાં જેટલી જરૂર હશે એટલી પ્રોડક્ટનું ફોર્મેશન થશે. સો ફોર એક્ઝામ્પલ એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. ઓકે, પાછો એ જ એન્ઝાઇમ આપણે જોશું, એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ. ઇટ ઇઝ એન એક્સિલન્ટ એક્ઝામ્પલ ફોર ધી એન્ડ પ્રોડક્ટ ઇનહિબિશન ઓર ફીડબેક ઇનહિબિશન માટેનું એક એક્ઝામ્પલ છે. ફ્રિકવન્ટલી બાયોસિન્થેટિક પાથવેઝ બ્રાન્ચીસ ટુ ફોર્મ મોર ધેન વન એન્ડ પ્રોડક્ટ. ઓકે, સોરી, આપણે કાર્બામોઇલ ટ્રાન્સફરેઝમાં આપણે એન્ડ પ્રોડક્ટ ઇનહિબિશન કઈ રીતે લાગુ પડે છે એ આપણે આગળ જ પાથવેનો જોયો તો કે એસ્પાર્ટેટ કાર્બામોઇલ ટ્રાન્સફરેઝ છે એ પિરિમિડિન બાયોસિન્થેસિસ માટેનો પાથવે માટેનો એન્ઝાઇમ છે અને એની એન્ડ પ્રોડક્ટ શું છે તો કે સીટીપી. ઓકે, અને સીટીપી છે એ એન્ઝાઇમને ઇનહિબિટ કરતું હતું. ઓકે, આપણે આગળ પાથવેમાં જોયું તો એટીપી છે એ એન્ઝાઇમને એક્ટિવેટ કરતું હતું, જ્યારે સીટીપી છે એ એન્ઝાઇમને ઇનહિબિટ કરતું હતું. ઓકે, સો પ્રોડક્ટ પોતે જ એના ફોર્મેશન માટેના પાથવેના એન્ઝાઇમને ઇનહિબિટ કરે છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી એન્ડ પ્રોડક્ટ ઇનહિબિશન ઓર ધી ફીડબેક ઇનહિબિશન. ઓકે, નાઉ ધી ફ્રીક્વન્ટલી બાયોસિન્થેટિક પાથવેઝ બ્રાન્ચીસ ટુ ફોર્મ ધી મોર ધેન વન એન્ડ પ્રોડક્ટ. જનરલી બાયોસિન્થેટિક પાથવેઝ છે બધા એમાં બ્રાન્ચીસ જોવા મળે છે. ઓકે, એક વસ્તુ ફોર્મ થઈ, એક મેટાબોલાઇટ ફોર્મ થયું તો એમાંથી બે અલગ અલગ પાથવે જાતા હોય કે એકમાંથી એક પ્રોડક્ટનું સિન્થેસિસ થતું હોય, બીજા પાથવે થ્રુ બીજે પ્રોડક્ટનું સિન્થેસિસ થતું હોય. સો પાથવે એન્ડ પ્રોડક્ટ મસ્ટ બી કોઓર્ડિનેટેડ. ઓકે, બે અલગ અલગ પાથવેમાં બ્રાન્ચ થતું હોય પાથવે
આગળ જઈને, તો બંને જે પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે એ પણ કોઓર્ડિનેટેડ હોવું જોઈએ. કોઈ એક પ્રોડક્ટ બહુ વધારે અમાઉન્ટમાં બની ગઈ, બીજીની ડેફિશિયન્સી થઈ ગઈ, એવું ન થવું જોઈએ. ઓકે, પાથવે બે અલગ અલગ પાથવેમાં બ્રાન્ચ થાય છે, બે પ્રોડક્ટનું સિન્થેસિસ થાય છે, તો બંનેનું અમાઉન્ટ પણ કોઓર્ડિનેટેડ રહેવું જરૂરી છે. સો ઇટ ઇઝ અચીવ બેલેન્સ થ્રુ યુઝ ઓફ ધી રેગ્યુલેટરી એન્ઝાઇમ એટ બ્રાન્ચ પોઈન્ટ. ઓકે, જનરલી જ્યાં બ્રાન્ચ પોઈન્ટ છે કે જ્યાંથી પાથવે અલગ થાય છે, એ બ્રાન્ચ પોઈન્ટનો એન્ઝાઇમ છે એ જનરલી કેવો હોય? રેગ્યુલેટરી એન્ઝાઇમ. એટલે એ બ્રાન્ચ પોઈન્ટના એન્ઝાઇમમાં જ ડાયરેક્ટલી ત્યાં જ રેગ્યુલેશન થઈ જશે. સો પ્રોડક્ટ સ્લોઝ ધી ફ્લો ઓફ ધી કાર્બન ઇન્ટુ ધી વોલ પાથવે બાય ઇનહિબિટિંગ એટ ધી બ્રાન્ચ પોઈન્ટ. ઓકે, બ્રાન્ચ પોઈન્ટે જ ડાયરેક્ટ ઇનહિબિશન થઈ જશે, એટલે કે પાથવેમાં આગળ કંઈ કાર્બનનો ફ્લો થશે નહીં અને કાર્બનનું વેસ્ટ નહીં જાય. જે પ્રોડક્ટની જરૂર છે એ પ્રોડક્ટના સિન્થેસિસ માટે જ વસ્તુ વપરાય, એના માટે આ ઇમ્પોર્ટન્ટ છે કે બ્રાન્ચ પોઈન્ટેથી જ પાથવેને ઇનિબિટ કરી દેવામાં આવે. ઓકે, એકાદ બે સ્ટેપ થઈ ગયા પછી પાથવેને ઇનિબિટ કરી તો એ કંઈ કામનું નહીં. ઓકે, એ બીજા પાથવેમાં જશે નહીં, એની જે પ્રોડક્ટ બની એ બીજા પાથવેમાં જઈ નહીં શકે અને પ્રોડક્ટનું સિન્થેસિસ પણ નહીં થાય, તો એઝ અ વેસ્ટ સેલની અંદર જમા થશે. પણ જનરલી બ્રાન્ચ પોઈન્ટે જ રેગ્યુલેટરી એન્ઝાઇમ હોય છે અને જે પ્રોડક્ટ એન્ડ પ્રોડક્ટ છે એ પણ બ્રાન્ચ પોઈન્ટના એન્ઝાઇમને જ રેગ્યુલેટ કરતી હોય. ઓકે, સો એના લીધે આખો પાથવે જ એ બાજુનો જે છે એ સ્ટોપ થઈ જશે. નાવ ધીસ ઇઝ ધી ફીડબેક ઇનહિબિશન. ઓકે, બીમાંથી હવે સબસ્ટ્રેટ એમાંથી બીનું ફોર્મેશન થાય છે, પછી બીમાંથી ઈનું થાય છે. હવે ઈમાંથી પાથવે બે અલગ અલગ એન્ડ પ્રોડક્ટ તરફ ડાયવર્ટ થાય છે. ઓકે, બે બ્રાન્ચ એની જોવા મળે છે. એક બાજુ એફનું ફોર્મેશન થયું, એક બાજુ જીનું ફોર્મેશન થયું અને એમાંથી આગળ જોઈને એક એન્ડ પ્રોડક્ટ પી છે અને બીજી એન્ડ પ્રોડક્ટ ક્યુ છે. ઓકે, હવે આ એન્ડ પ્રોડક્ટ પી અને ક્યુ બેનું ફોર્મેશન થાય છે, બંનેનું અમાઉન્ટ છે કોઓર્ડિનેટેડ હોવું જોઈએ. જેટલું જરૂર છે એટલું પી અને ક્યુ પ્રેઝન્ટ હોવું જોઈએ સેલની અંદર. ઓકે, સો કોઈ પણ એક એન્ડ પ્રોડક્ટનું અમાઉન્ટ વધી ગયું તો એ એન્ઝાઇમ ઈમાંથી જ્યારે એફ બને છે અને જી બને છે એ બંને પ્રોસેસને ઇનહિબિટ કરી શકે છે. ઓકે, પ્રોડક્ટ ક્યુ વધી ગઈ તો એ જીના ફોર્મેશનને ઇનહિબિટ કરી દેશે. ઓકે, અહીંયા બ્રાન્ચ પોઈન્ટ પાસે જ જે પહેલો એન્ઝાઇમ છે એને જ ઇનહિબિટ કરી દે છે, એટલે આગળ કાંઈ પાથવે રન થશે નહીં. એવી જ રીતે પ્રોડક્ટ પી છે એ પણ ઈમાંથી એફનું ફોર્મેશન છે એને ઇનહિબિટ કરે છે, સો આગળ પાથવે રન ન થાય. જ્યારે પ્રોડક્ટ પીનું અમાઉન્ટ વધી જશે તો એ એફના ફોર્મેશનને સ્ટોપ કરી દેશે અને જ્યારે પ્રોડક્ટ ક્યુનું અમાઉન્ટ વધી જશે તો એ ઈમાંથી જીના કન્વર્ઝનને સ્ટોપ કરી દે છે. અને આ બંને એન્ડ પ્રોડક્ટ છે પાથવેનો ફર્સ્ટ જે એન્ઝાઇમ છે પેસમેકર એન્ઝાઇમ એને પણ ઇનહિબિટ કરી શકે છે. એટલે કે બંને પ્રોડક્ટ બહુ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે તો પાથવે આગળ રન જ નહીં થાય. ઓકે, ત્યાંથી જ સ્ટોપ કરી દેશે. એ કંઈ પ્રોડક્ટની જરૂર નહીં હોય તો પાથવેને આગળ પહેલાં સ્ટેપમાંથી જ સ્ટોપ કરી શકાય છે. નાવ મલ્ટિપલ બ્રાન્ચ્ડ પાથવેઝ. ઓકે, ઘણી વખત મલ્ટિપલ બ્રાન્ચ્ડ પાથવે પણ જોવા મળે છે. અહીંયા ખાલી બે જ બ્રાન્ચ હતી કે એક પાથવેમાંથી બે અલગ અલગ પ્રોડક્ટનું સિન્થેસિસ થાય છે, બે બ્રાન્ચમાં એ આગળ કન્વર્ટ થતું હતું. પણ મલ્ટિપલ બ્રાન્ચ્ડ પાથવેઝ પણ જોવા મળે છે અને ધી પ્રેઝન્સ ઓફ ધી આઇસો એન્ઝાઇમ્સ. ઓકે, આવા પાથવેમાં જે રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ છે ત્યાં આઇસો એન્ઝાઇમ્સની પ્રેઝન્સ હોય છે. આઇસો એન્ઝાઇમ્સ કોને કહેવાય? તો કે ડિફરન્ટ એન્ઝાઇમ્સ કેટાલાઇઝિંગ ધી સેમ રિએક્શન. ઓકે, અલગ અલગ એન્ઝાઇમ હોય પણ બધાય સેમ રિએક્શનને કેટાલાઇઝ કરતું હોય તો એવા એન્ઝાઇમને આઇસો એન્ઝાઇમ્સ કહેવાય. સો ઇચ અંડર ધી સેપરેટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ. આ અલગ અલગ એન્ઝાઇમ છે બધા અલગ અલગ કંટ્રોલ નીચે હશે, કે બધાનું રેગ્યુલેશન છે અલગ અલગ ટાઈપનું હશે. સો સિંગલ એન્ડ પ્રોડક્ટ, ઓકે, કોઈ એક એન્ડ પ્રોડક્ટનું અમાઉન્ટ વધી ગયું તો એ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે તો ઇટ વિલ રિડ્યુસ ધી પાથવેઝ એક્ટિવિટી બટ ડઝ નોટ કમ્પ્લીટલી બ્લોક ધી પાથવે ફંક્શન. ઓકે, કેમ કે ઘણા બધા આઇસો એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ છે તો કોઈ એક એન્ડ પ્રોડક્ટનું અમાઉન્ટ વધી ગયું છે તો એ પાથવેના કોઈ એક આઇસો એન્ઝાઇમ્સને બ્લોક કરશે. ઓકે, બીજા આઇસો એન્ઝાઇમની એક્ટિવિટી હજી ચાલુ હશે, બધા આઇસો એન્ઝાઇમને બ્લોક નહીં કરી શકે કેમ કે બધાનું રેગ્યુલેશન અલગ અલગ હશે. એના લીધે પાથવેની એક્ટિવિટી છે એ ધીમી થશે પણ પાથવે સાવ કમ્પ્લીટલી બ્લોક નહીં થાય કેમ કે બીજો એન્ઝાઇમ સેમ રિએક્શનને કેટાલાઇઝ કરવા માટે ત્યાં પ્રેઝન્ટ જ છે, એટલે કે પાથવે તો ચાલુ રહેશે પણ એની એક્ટિવિટી ખાલી ધીમી થશે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ફીડબેક ઇનહિબિશન.
મેઇન વસ્તુ શું યાદ રાખવાની કે ફીડબેક ઇનિબિશન અથવા તો એનું બીજું નામ છે એન્ડ પ્રોડક્ટ ઇનિબિશન. એટલે કે જે પ્રોડક્ટનું ફોર્મેશન થતું હોય એ પ્રોડક્ટ જ પોતે પોતાના ફોર્મેશન માટેના એન્ઝાઇમને બ્લોક કરી શકે છે, એને ઇનિબિટ કરી શકે છે. ઇટ ઇઝ નોન એઝ ધી ફીડબેક ઇનિબિશન. ક્લિયર? So here we are completing our first unit, that is the introduction to metabolism, bioenergetics and enzyme kinetics. Thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.